ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બરાબર, બ્લોગ હવે સ્ટાર્ટ કર્યો છે બપોરે. તો આજે જો વરસાદ તો ફૂલ પડી રહ્યો, પણ કાલે છે 15મી ઓગસ્ટ, એટલે તમારા ત્યાં વિડીયો આવી જશે. તો આપણે 15મી ઓગસ્ટ બ્લોગમાં અને એન્ડ સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. જોઈ લો, અત્યારે તો વરસાદ ફૂલ ચાલે, ધમાકેદાર વરસાદ ચાલી રહ્યો. બરાબર, તો ફાઇનલી ગાઈસ આજે અમે રમવાના છીએ 15મી ઓગસ્ટની એવી મિશન ગેમ. અને એ મિશનમાં એવું છે કે આપણા ભાઈને ચિઠ્ઠી છે, બરાબર. એમાં ચિઠ્ઠીમાં જે વસ્તુ લખ્યું છે એ આ 3 વ્યક્તિને અને ચોથો હું, મને પણ નથી ખબર કે ચિઠ્ઠીમાં શું લખ્યું છે. ચિઠ્ઠી મારા ભાઈએ બનાવી છે, બરાબર. તો ચિઠ્ઠીમાં પણ મને પણ નથી ખબર. તો આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ, બરાબર. તો પહેલો નંબર આપીએ આપણે. પહેલો નંબર કોને આપ્યા બોલો? એ સુવા. તો સુવાને પહેલો નંબર આપીએ છીએ અને ચિઠ્ઠી ખોલવાનો મોકો આપીએ છીએ. ચાલો તો જોઈએ ચિઠ્ઠીમાંથી શું નીકળે છે સુવાને. તો જોઈએ તો એ સુવા કરશે. જોઈ લો, સુવા કે ચિઠ્ઠી. ચાલો, સુવાએ ચિઠ્ઠી લઈ લીધી. લાવો. તો 5 નંબર છે, એમાં લખ્યું છે 20 સેકન્ડમાં 5 ચોરસ વસ્તુઓ એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડો. તો આપણે આ મિશન શરૂ કરીએ 12થી. ચાલો, તો ફાઇનલી ગઈ સુવાની 5 વસ્તુઓ આવી ગઈ છે. જોઈ લો, એક છે હેમલેટ, એક છે મોટર, એક છે મટકી, એક જીમનું છે અને એક ડોલ છે, બરાબર. અને આ સુહા છે અને આટલાથી વસ્તુ આટલા લાવવાની છે, એ પણ 20 સેકન્ડની અંદર. તો જોઈએ આપણે 20 સેકન્ડની અંદર સુવા લાવી શકે છે, નથી લાવી શકતી. તો ફાઇનલી ગઈશ આપણે ટાઈમ ચાલુ કરીએ. ચાલુ. તો સુવા લાવી રહી છે, મોટર લાવી દીધી. અને જુઓ હજુ 7 મિનિટ થઈ છે. બીજી વસ્તુ પણ આવી જઈ, આ ત્રીજી વસ્તુ પણ આવી જઈ. અને 15 થયા છે, 17, 19. સ્ટોપ. તો 3 વસ્તુ આવી, 4 વસ્તુ આવી જઈ છે સુવાની, અને એક વસ્તુ રહી ગઈ, હારી ગઈ છે, બરાબર. એટલે આ ચેલેન્જમાં સુવા હારી ગઈ છે. શું કહેવું સુવા? તો એક વસ્તુ આ રહી ગઈ છે, બરાબર. એટલે સુવા હારી ગઈ છે. તો ચાલો આપણે બીજો નંબર અરમાનનો લઈએ. સુવા હારી ગઈ છે, બરાબર. એને એક વસ્તુ નહોતું મૂકવાની. તો આપણે બીજી ચેલેન્જ છે, આમાં તિરંગાની ચેલેન્જો શું, પણ એ હજુ જેના ચિઠ્ઠી ખુલશે એ વસ્તુ એને મળશે. તો ચાલો પહેલો આપણે સુવાન આપીએ. તો હવે બીજો ટ્રાય આપીએ છીએ આરવને, બરાબર. તો આરવને ચિઠ્ઠી ખોલાવીએ અને શું નીકળે છે ચિઠ્ઠીમાંથી આરવને જોઈએ. ચાલો, ખોલ આરવ ચિઠ્ઠી. લાય, ખોલીને હાલ મન. બીજો નંબર છે 3 કપ દૂર રાખો, 3 બોલમાંથી ઓછામાં ઓછા 1 બોલ કપમાં નાખો. તો આ ચેલેન્જ છે. તો ચાલો આપણે આ ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. 3 ગ્લાસ મૂકી દીધા છે અને આરવનો દોંગ આવી ગયો છે. તો ચાલો આપણે આરવને ગેમ સ્ટાર્ટ કરાવીએ. ચાલ આરવ, નખ પહેલાં. ચાલો, એકમાં કેન્સલ. એક દોંગ, એનો એક ચાન્સ જતો રહ્યો છે. હવે બીજો ચાન્સ છે પણ જતો રહ્યો. હવે છેલ્લો લાસ્ટ ચાન્સ છે. ચાલો, ત્રીજો ચાન્સ જતો રહ્યો છે. આરવ હારી ગયો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ આગળ. તો ગાઈસ મિત્રો, સોરી, જે આપણે ચેલેન્જ બનાવવાના હતા 15મી ઓગસ્ટની, બરાબર. એમાં એવું થયું કે 4 જે છોકરાઓ હતા મારી સાથે, એ એકબીજા સાથે લડવામાં 2 જણા નીકળી ગયા, બરાબર. આપણે થોડો ચેલેન્જનો લાભ લીધો હતો, ચેલેન્જ થોડી બનાવી છે, બરાબર. એ તમને બતાવી દઈશ અને રૂટ પર જોઈ દઈશ, બરાબર. અને કાલથી આપણા જે રૂટિંગ હતું બ્લોગ એ આપણા શરૂ થઈ જશે. કાલથી આપણા રૂટિંગ બ્લોગ, બરાબર. આજે છેલ્લો દાડો હતો ચેલેન્જનો, અને આજથી જ કોઈ પણ મારા બ્લોગ ઉપર હવે આજ પછી કોઈ પણ જાતની ચેલેન્જ નહીં આવે.
બરાબર. આ પહેલી અને આ છેલ્લી ચેલેન્જ મારા બ્લોગમાં. આજ પછી કોઈ XYZ મારા બ્લોગ ઉપર ચેલેન્જ નહીં આવે, બરાબર. તો આજનો બ્લોગ છે. તો હેલો ગાઈસ મિત્રો, આપણને થોડું એવું હતું કે યુટ્યુબમાં થોડા ચેલેન્જ વિડીયો બનાવીએ તો આપણને કોઈ મળશે, આગળ કોઈ પ્રમોશન જેવું થશે, બરાબર. એ પ્રમાણે હું સમજીને આપણે ચેલેન્જ વિડીયો બનાવ્યા હતા, બરાબર. પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો અને થોડું અમારા ત્યાં રજત થઈ, બરાબર. અને એના કારણે અમે ચેલેન્જ વિડીયો બંધ કરું છું, બરાબર. અને કાલથી આપણા આ થોડા ડખા થાય છે, બરાબર. છોકરો લડે છે એને બધું કરે છે, બરાબર. એટલે આપણે કાલથી નોન સ્ટોપ કોઈ બીજી ચર્ચા નહીં કરવાના આપણે, બરાબર. ફક્ત હું જે રૂટિન પહેલાંથી એક બ્લોગથી મોડી તમે 20 બ્લોગ સુધી લગભગ 17-18 બ્લોગ સુધી જે તમે સપોર્ટ કર્યો, આપણે જોયું, કરી બતાવી, તમે આ કરતો, હું આ કરતો, બરાબર. એ કરીને તમને બતાવતો હતો. હવે એવું ને એવું સેમ પાછું સ્વરૂપ બતાવીશ તમને, બરાબર. મારો કન્ટેન્ટ આવો છે, બરાબર. તો તમને ગમે તો પણ લાઈક કરવાની, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. શેર કરી દેજો. તો આપણે મળીશું હવે, બરાબર, ફરી નવી સફરમાં અને નવા અંદાજમાં. તો આજ થોડી વાત છે અને થોડું લો પણ છે, થોડું હાઈ પણ છે, એટલે કાંઈ કહેવાતો નહીં. પણ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારો ભાઈ સમજીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ. હું તો એટલો બન્યો એટલો તમને શેર કરું છું, બરાબર. અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ ન્યૂ બ્લોગમાં અને નવા સફર સાથે, બરાબર. તો જય માતાજી મિત્રો, આપણે મળીશું હવે કાલ સવારે નવા બ્લોગ અને નવા સાથે. અને કાલથી મારી ફેમિલી પૂરી રહે અને કોઈ બહારની વ્યક્તિ અને કોઈ વસ્તુ આપણે કાલથી બતાવવાના નથી, બરાબર. ફર્સ્ટ મારી એટલી ફેમિલી, બરાબર, કાલથી. અને આપણા બ્લોગમાં કોઈ એટલે કોઈ જાતની ચેલેન્જ નહીં, કોઈ જાતનું કોઈ નહીં ઓડિયન્સ, બરાબર. તો મળીએ આપણે ન્યૂ બ્લોગમાં. થેન્ક યુ સો વોચિંગ. બાય.